જય માતાજી, જય માંડી માતા, જય ચામુંડા. અત્યારે સતુભુવાનો વિરોધ થઈ ગયો હોય. જો સાચું કહું તમને, સતુભુવાનો ક્યારેય વિરોધ ના કરતા. નકન રસ્તે રજતરા થઈ જશો, રસ્તા પર આવી ગયો. રસ્તા પર ભલે કરોડ રૂપિયા તમારી જોડે હોતા, પણ મેલડી માતાનો જો વિરોધ કર્યો ત્યારે આ રાજપૂત અડી લાગશે. બરાબર છે. અને સતુભુવાનો મોડવો છે, ભાવ્ય આયોજન છે. નમ્ર વિનંતી છે કે કોઈ બીને પ્રસાદી લેવી હોય ત્યાં આગળ મોડવાની અંદર હું આવવાનો છું. તારીખ 4/1/2026 રવિવારના રોજ સતુભુવા દીકરીઓને 11 લાખ, 22 લાખ, 25 લાખ રૂપિયા સુધી આપી દેવાના છે બધાય દીકરીઓને. બરાબર છે. તો તમારા નમ્ર વિનંતી છે કે અહીંયા આગળ ભવ્ય આયોજન છે. માતાજીનો મોડવો છે, માં મેરડીનો મોડવો હોય અને અમારા જેવા દરબારો રાજપૂતો 18 વરણ ત્યાં આગળ હાજર હશે. અને જો મેરડી માતાનો વિરોધ તમે કરતા હોય, બરાબર છે, તો પણ તમારે આવી શકાય ત્યાં આગળ. અને દીપક ચુડાસમા, કાન ખોલીને તું સાંભળી લેજે, આ રાજપૂતનો પડકાર છે. અને ત્યાં આગળ તમને માફીવાળો વિડીયો ના બનાવડાવું ને તો કાન ખોલીને તું સમજી લેજે ખવરિયા, કે રાજપૂતનો વિરોધ કરીને તું બતાડ ખાલી. એક સમયની અંદર જો રાજપૂતો અહીંયા ના આડે તો 2 બાપના હતા એમ. અને સતુભુવા ભુવાજી છે અમારો દરબાર, અને દરબાર વિશે મારે બોલવું હોય અને દરબારના કામો હોય એવા, અને એક પલમાં કામ થઈ જતા હોય, માં મેરડી રમતી હોય એના ખોરડે, તો અમારા જેવા રાજપૂતોનો ત્યાં આગળ હાજર હશે. બરાબર છે. તારીખ 4/1/2026ના રોજ બપોરે 12 વાગ્યા ત્યાં આગળ આવી રહીશું મોડવાની અંદર, ભવ્ય શોરૂમની અંદર. અને ભવ્યની અંદર માતાજીનો મોડવો છે. બરાબર છે. એ સતુભુવાનો વિરોધ ક્યારેય કરવો નહીં. અને એનો ચાહક છું, દિલથી ચાહક છું, એક રાજપૂતાના તરીકે વાત કરું છું. અને જો વિરોધ કર્યો એને માફીનો વિડીયો બનાવવો પડશે. હોય 100% તમને કહું છું. બરાબર. માતાજીનો ગમે એને વિરોધ કર્યો, ગમે એ ખૂણામાં હશે, ગમે રાજ્યની અંદર છે, ગમે ભલે પાકિસ્તાનમાં હતો, ખેંચી લાઈને હાજર કર સતુભુવા જોડે. બરાબર છે. ક્યારે એનો વિરોધ કરવો નહીં. બરાબર. તમારો કામ થતો હોય સતુભુવા જોડે તો તમારે જવાનું, ના થાય તો નહીં જવાનું. તમને કોઈ આમંત્રણ આપતું નથી, પણ આમંત્રણ તમને એટલું છે કે તારીખ 4/1/2026ના રોજ મોડવાની અંદર પધારવું. ગમે એ નાતનો હોય, કે ભલે દેવી પૂજકો બધાય મારા ચાહકો છે. બરાબર. દેવી પૂજકો માતાજી માનતા હે, અને દેવી પૂજકની માતાને અમે પણ માનીએ છીએ, એવાય પણ મોને છે, રાજપૂતોને મોને છે. બરાબર. બધા દેવી પૂજકો ખરાબ હોતા નથી. બરાબર છે. એક જ ખવરિયો અમને એવો જિંદગીની અંદર ભટકાનો હોય, એ ખવરિયો જો હાથમાં આવી ગયો, જો માફીનો વિડીયો આ રાજપૂત ના બનાવડાવે તો એને માનું ધાવણ લાજુ જાગે. એટલું યાદ રાખજો. કાઠિયાવાડની અંદર છે સતુભુવા, અમારો દરબાર છે. બરાબર છે. અમારા દરબારને કંઈ પણ થયું, કંઈ પણ આંદોલન થયું તમારે, તો દીપક ચુડાસમા એટલું યાદ રાખજે, તારી મીડિયા લઈને આવજે ત્યાં આગળ. હું બેઠો હું ત્યાં આગળ. તારીખ 4/1/2026ના રોજ બપોરે 12 થી 1 ને રાતે 9 વાગ્યા લગીને ત્યાં આગળ હાજર હશે હું. તો તારે માફીનો વિડીયો બનાવવો પડશે. અને દીપક ચુડાસમા, તું કહેતો કે સતુભુવા બનાવે વિડીયો માફીનો, એમ તું આજે ના સપના જોવાય ને કાલે સપના ના જોવાય. રાતે 12 વાગે સપના જોઈએ ભવ્યની અંદર. બરાબર છે. અને જો રસ્તો ના કરી દે મારી મેલડી, તો મારી મૂછ કાઢીને ફરું જા. 1 વર્ષની અંદર તું પાયા પર આવી જઈશ બેટા, એટલું યાદ રાખજે. 1 વર્ષની અંદર ન લાગવા દે મારી મેલડી. અને હું ચામુંડાનો ખાસ ભૂવો છું. પાહો ચામુંડા કુળદેવી છે મારી, અને ખાસ ભૂવો છું. હું કોઈને 1 રૂપિયો લેતો નથી, કશું નહીં. હું તો દાન કરશું. અને ગૌશાળા બનાવવા જઈ રહ્યું છું. તારીખ 1/1/2026ના સવારમાં 9 વાગે લાઈવમાં હશે. અને ગૌશાળાનું મુહૂર્ત કરવાનું છે મારે.
મારી જમીનની અંદર હું ગૌશાળા બનાવવા જઈ રહ્યો છું, તો 7% સપોર્ટ આપજો મિત્રો, બરાબર છે. અને આને આ ખવડિયાને મારી જોડે ભેરો કરવા કોઈ બી મિત્ર હશે એના માટે 20,000 રૂપિયા ઇનામ રાખ્યું છે, બરાબર છે. એને મને ભેરો કરાવજો. એ ભલે ગમે એ નાચનો હોય, આપણે નાચ સિવાય આપણે એવું નહીં કરતા કોઈને, નાચનો કોઈ ભેદભાવ નહીં રાખતા, બરાબર છે. ભલે એવો દેવી પૂજક રહ્યો, પણ માતાજી વિશે એ ભાઈ બોલી જો આડાઆડી શબ્દ બોલી ગયો છે કે દેવી પૂજકો બધા એવા નહીં હોતા. હું કહું દેવી પૂજકો મારા ચાહકો ઘણા બધા છે, બરાબર. દેવી પૂજકો મારા ગામની અંદર છે, મને માને છે અને એમને અમે માનતા હોય છે, બસ રંગભેદ અમે રાખતા નથી. અને જો અમારા દરબારની માતા રમતી હોય, અમારા દરબારના ખોળે રમતી હોય અને અમારા જેવા ચૂપ રહેતા હોય એવા નથી. રાતે 12 વાગ્યા લગીને અમે માતાજીના અખંડ જ્યોત રાખીએ છીએ. મારા ઘરે આવજે, ત્યાં અમારે જે જમવું હોય એ, બરાબર. પણ વિરોધ કરવાનો બંધ કરી દે, આ બધું બંધ કરી દે. અને તમામ વડીલોને જણાવવાનું કે મોડવાની અંદર પ્રવેશતા પહેલાં જે કોઈ પ્રશ્ન હોય એ કરવાનો, બરાબર. ચતુર્ભુવાને અને અમારો દરબારનો ભૂવો છે અને અમારા દરબારને વિરોધ થતો હોય ત્યાં અમે ચૂપ બેસવાના નથી, બરાબર છે. અને તને એવું દીપક ચુડાસમા લાગતું હોય ગેંગસ્ટાર છે, બરાબર, એ માનતો હોય તો તારી રીતે માનતો છે, બરાબર. ચતુર્ભુવા જોડે કોઈ ગેંગસ્ટાર નથી. એની મેલડી છે ગેંગ, એની મેલડીને મોના છે. એની મેલડી છે ને શાક છે એના શરીરમાં છે, તો જ કામ થતા હોય, બરાબર છે. કેમ કે મારી ચામુંડા મને રમે છે અને હું ચામુંડાનો ખાસ ભક્ત છું. ચામુંડાનો નહીં મચ્છી વાપરતો, નહીં મટન વાપરતો, નહીં દારૂ વાપરતો, સમજી લેજે દીપક ચુડાસમા. અને તને બહુ પોણી હોય તો આ રાત બધો ખાલી ભેટો કરજે બેટા. જો મૂછો કરાવી ના પડે ને 2 બાપનો હતું. એક ફાના મારી જોડે મુલાકાત કરી જોજે અને બિહારીને તને વાત કરીશ, બરાબર. નથી ઝઘડો કરવો, નથી કંઈ કરવું. અને તારામાં બહુ તાકાત હોય તો તારીખ 4/1/2026ના રોજ ત્યાં મોડવાની અંદર હું આવવાનો છું. કિશન નામ છે મારું, બરાબર છે. ખાલી ભેટો કરજે મારો. જો તારા કાઠિયાવાડની અંદર કેટલો રંગ બતાડું તને મારો. અને મારા દરબારનો સારો કરવાનો ભૂલી જા. અને દરબારનો જો સારો કર્યો એટલું યાદ રાખજે. રાજપૂતના બોલે છે જેમ તેમ નથી. આ રાજપૂતના કે કાચો પોચો નથી, સમજી લેજે. તને કહું છું દીપક ચુડાસમા, કાન ખોલી સમજી લેજે. જો સાથે ટોકીને કહું છું પાછો મારી મુલાકાત કરજે. એક વખત ફેસબુકની અંદર તે ખોટી કોમેન્ટ મારામાં કરેલી ને, દીકરા બતાવેલું ને તને, રાત તે ડિલીટ મારેલી, એવો હું. અને કાઠિયાવાડની અંદર હું આવવાનો છું ચતુર્ભુવા જોડે, ત્યાં આગળ હશે. અને દીપક ચુડા તારામાં બહુ પોણી હોય ને ત્યારે મોડવાની અંદર પધારજે. વેલકમ, મોસ્ટ વેલકમ છે. પ્રસાદી લઈને જજે. કોઈ વિરોધ નહીં કરે તને, કોઈ તને મારે નહીં, કોઈ નહીં, કશું નહીં કરે. એ સાથેથી કોઈ મારી જવાબદારી જા, બરાબર. પણ ખોટો વિડીયો બન્યો તે દિવસ ટાંટિયા ભાગી નાખીશ. હું જાતે આવીશ ટાંટિયા ભાગી નાખું એવું માણસ છું, બરાબર છે. મેરડી માતા કોણ નહીં માનતું? આ દેશની અંદર કોણ નહીં માનતું? ગુજરાતની અંદર મેરડી માતા, કડ્યુકની અંદર કોણ નહીં માનતું? શાક એવું કરે છે, બરાબર. અને તમને કોણ કહે છે કે અહીંયા આગળ આવવાનું? એમ તમને કોણ કહે પૈસા લે છે, બરાબર. ચતુર્ભુવા ક્યારેય પૈસા લેતા નહીં. ચતુર્ભુવા ક્યારેય પૈસા લેતા. મારો દરબાર છે, આમ મૂછોવાળો છે. એક વખત વેર નીકળી જાય ચતુર્ભુવાને એની અંદર પાછું ના પડે. જેમ બોનમાંથી ધી નીકળે એમ મેલડી માતા રમે છે. સાક્ષ મેલડી છે એમ. કેમ કે મારા કામો થયેલા છે. મારા કામો એટલા બધા ખરા, કરોડ રૂપિયાના મારા કામ કરેલો છે, એવું નથી. અને એ મંદિર એટલું મોટું બનશે ને 2026ની અંદર એને વેટિંગમાં છે. વેટિંગ માણસો કરતા છે. વેટિંગ 6 મહિનાના વેટિંગ ના કરે ને તો ચતુર્ભુવાના ખોરે મેરડી રમવી નકામી છે, બરાબર. વેટિંગમાં હશે મેરડી માતા અને બધા વેટિંગમાં હશે ત્યાં આગળ. 2026ની સાથે ચૂકીને ખાઈ લઉં છું. સવારની અંદર આ વિડીયો અપલોડ નહીં થાય, તૈયારની વિડીયો અપલોડ કરું બેટા. તું ગમે એ ખૂનામ ખવડ્યા હંતાયો હોય ને એક વાર દર્શન કરાવજે તારા. જો
કિશન રાજપૂત બોલે. અક્ષર ચામુંડાનો ભૂવો છું હું. અક્ષર ચામુંડા રમે છે મને. તારું લોકેશન મને મળ્યું છે, હવે મળ્યું છે. જો બેટા તને ના ગોતી લો ને તો બે બાપનો હતો આમ. અને મારી મુલાકાત કરજે. 120% કિશન રાજપૂતના બોલે. રાજપૂત છું હું, જાતનો નથી જેવો તેવો. અને રાજપૂતને મારા વિફરાયા ને, આ તો અમુક રાજપૂતના નહીં જ બનતા હોય કે તે વિરોધ કરે એમ. હવે તને કેવું લાગે? તારી માતાનો વિરોધ કરીએ તો તને કેવું લાગશે એ તું મને કહે. બરાબર છે? દેવી પૂજકની માતાનો વિરોધ અત્યાર લગીને કોઈ કર્યો નથી ને કોઈ કરે નહીં. કે દેવીની પૂજક કોણ છે? દેવી પૂજક કોણ? બરાબર છે? અને તું એમ કહું છું કે અમારી વાઘરી વંશની માતા એ રમે છે. એ સાથે ઠોકીને કહું છું વાઘરી વંશની માતા રમે છે ચતુર ભુવાને. રમવાની છે કે તારી તાકાત છે તો બંધ કરાવી જો. તારી માને ધાયલો હોય ને તો બંધ કરાવી જો. એમ તો પડકાર ફેંકું છું ભાઈ. એવો જેવો તેવો નહીં એમ. કરોડનો માલિક છું પાહો. એવો જેવો તેવો નહીં એમ. બરાબર છે? એ માતાને દયાએ અને સપોર્ટની દયાએ અને મારા ચાખવાના દયાએ છું હું. એવું ના માનતો તું કે તું તબેલાએ જઈને વિડીયો બનાવું, કોઈના ફાર્મ હાઉસે જઈને વિડીયો બનાવું, સિટીમાં આવીને બતાય. ચતુર ભુવાની ગાદી આવી જા તો તને હું તારીખ 4/1/2026 રોજ તારામાં તાકાત હોય, તારામાં બાવરા હોય, તારી માની ધાયલો હોય અને એક દેવી પૂજક હોય. હવે દેવી પૂજકમાં તું છું જ નહીં. તારા હાથા તને નડે છે, તારા ભાઈઓ તને નડવા માંડ્યા છે. બરાબર? આજે તારો સમાજ તને 100% સપોર્ટ નહીં આપવાનો એવું હું તને સાથે ઠોકીને કહી દઉં છું. કેમ કે તે માતાજીનો વિરોધ કર્યો છે. તારા કદી તારા માણસો, તારા ભાઈઓની અંદર કોઈ માતાજીનો વિરોધ નથી કરતો. બરાબર છે? અને તને એવું લાગતું હોય, બરાબર છે, કે આ માતા ખરાબ છે, એક દાખલો મને બતાવ. ચતુર ભુવાને ધૂળવાનું બંધ કરાવવાની તાકાત મારામાં છે. એક દાખલો એવો બતાવે કે એ પૈસા આટલા લીધા, આ તો ખોટું બોલે છે અને તે વિડીયો બધાએ વાયરલ કર્યા છે, એ બધું બંધ કરી દે. નકર એ અડી લાગેશ હું. બરાબર છે? અને તું બે બૈરા, એ તો નહીં બોલું, બહેનો વિશે નહીં બોલું, ક્યારેય નહીં બોલું કે રાજપૂતનો દીકરો છું. બહેનો વિશે ક્યારેય બોલતો નથી. અને જો મારું મગજ ગયું અને જો ચામુંડાએ મગજ મારું જવડાયું તો તારું ખેર નહીં. એટલું યાદ રાખજે. આ લાઈવમાં બોલું છું, લાઈવમાં વિડીયો છે મારો. જય માતાજી, જય રાજપૂતના, જય સનાતન. આજે મગજ ગયેલું મારું યાર. દીપક ચુડાસમા તું શું સમજુ છું કે કાયમ તું લાઈવ કરીને કે મૂછો અબરું? આમ તાકાત નહીં મૂછો બોલવાનું બેટા. એક બાપનો હોય ને તો સિટીમાં અહીં વિડીયો બનાવી, ગમે તો રાજ્યની અંદર ગમે તો છુપાયેલો હોય તો. જો અમારે આ રહ્યું વિડીયો બનાવું ને ખુલ્લા એમાં અંદર તું બનાવી લોકેશન આલ મને. કિશન રાજપૂતને ખાલી લોકેશન આલ દે. જ્યાં 24 કલાકની અંદર આમ તાકાત હોય ને પડકાર ફેંકું તારા માટે. એવું નહીં, જે થાય એ લડી લઈશું આપણે. બરાબર? તારા દેવી પૂજકો એવા નથી બધાય. તારા દેવી પૂજકો તને સાથ નહીં આલે. કેમ કે ખોટું કર્યું છે, મેલી માતાનો વિરોધ કર્યો છે. બરાબર? તારા દેવી પૂજકો એટલા બધા માતાજીને પૂજે છે ને, એટલે એટલા તો અમે નહીં પૂજતા હોય. અને જો દેવી પૂજનનું મોડું હોય ને અમે ના ગયા હોય ને એવું કદી બન્યું નહીં. એવું ધર્મનું દેવ છે. અને સતુ ભુવાના ખોરે તારા વાઘરી વંશની જો માતા રમતી હોય ને તો બંધ કરાય. રમશે અને રમવાની અને નોમ લેશે. વાઘરી વંશની માતા એવું નોમ લેશે 100%. તામ તાકાત હોય ને તો આવી જજે. તારીખ 4/1/2026 રોજ બપોરે 12 વાગ્યા અહીંયા આગળ ભાવિ આયોજનની અંદર હું આવી રહ્યો છું. તું મુલાકાત કરજે. કિશન રાજપૂતના આવેલો એમ કે જે એમ. બરાબર છે? જેવો તેવો નથી. દાઢી ને એવું નહીં. તું અમને વિડીયોમાં બોલ્યો કે દાઢિયારા જે હોય આગળ આવી જાય, પણ તારું લોકેશન સાચું બોલ ને, સાચું કર ને. લોકોને વાડી જઈને શું કરાવું? અહીંયા આગળ ગાદી આવી, સતુ ભુવાની ગાદી એક ખરા આવી જો. આમ તાકાત હોય તો હું બતાવું તને પરચો કે માતાજીનો પરચો કેટલો હોય એમ. કેટલા કામો થાય છે, શું થાય છે. ત્યાં આગળ એમને નહીં હતા. 60,000 રૂપિયા, 60,000 પબ્લિક આવે છે. અને તો બેન દીકરીઓને પૈસા આલે છે લગ્નની અંદર. અને દીપક ચુડાસમા તે કયા 5 રૂપિયા આલ્યા?
કોઈના લગ્નમાં તો 5 રૂપિયા ટેકો કરે એવો વિડીયો તું મને બતાય, બરાબર. અને તારે વિરોધ કરવો હોય 2 લાશક કરે જા, ગાદી બંધ નહીં થાય. આજે ગાદી બંધ નહીં થાય સતુ ભુવાની, અને કાલે ગાદી બંધ નહીં થાય. સમજી લે, કાન ખોલી સમજી લે. આ છટક્યું ને સમજી લે, દરબારોનું આ છટક્યું એટલે ગયો. કાન ખોલી સમજી લે. ગમે તે મીડિયાની આળો હોય ને વિડીયો આવી દેજે. જો માતાજીનો વિરોધ તે કર્યો, સતુ ભુવાનો વિરોધ તે કર્યો, સહન અમારાથી નહીં થાય. કાન ખોલીને સમજી લેજે. ખવરિયા તું ગમે તો બેઠો હોય, મારો વિડીયો જોતો હોય ને લાઈક કરજે અને કોમેન્ટ કરી દેજે. એક અડી લાગે અહીંયા તારું એડ્રેસ મળે છે, સાચું એડ્રેસ હાલજે હો. ખોટું એડ્રેસ હાલ ધક્કો મારો પડ્યો ને તો આ અહીંયા રાજપૂત અહીંયા અડી લાગશે. કાલે એક હાલ દે, ચામુંડાનો હું ભૂવો છું, અને મારા ઘરે મેલડી છે, ચામુંડાઈ છે, બરાબર છે, બધાય છે મંદિરો મારા ઘરે આવી જજે. મારો મોબાઈલ નંબર લખી લેજે, અને તારો મોબાઈલ નંબર મારું છું પણ તું ઉઠાવતો નહીં. કેમ કે રાજપૂત છે, હું નહીં ઉઠાવું. કેમ કે અડી લાગશે. અડી લાગે ને તે દિવસે તને લાઈવની અંદર માફીવાળો વિડીયો ના બનાવવાનો તો મૂસ કરી રાજપૂત ફરશે. સમજો, પૈસાની કાંઈ ખોટ નહીં અમારી જોડે, બરાબર. માતાજીએ ઘણું બધું આલ્યું છે, મા ચામુંડાએ ઘણું બધું આલ્યું છે, બરાબર. અને તું લાઈવમાં શું બોલ્યો છું ત્યારે પર્દાફાશ થશે ને ત્યારે બેટા રસ્તે ના કારણે મા ચામુંડા 120 લાખ છે. અત્યારે લોકોની વાડીઓ તું હંતાઈ રહ્યો છું, લોકોના ફાર્મ હાઉસે હંતાઈ રહ્યો છું, બરાબર છે. તાકાત તારા ઘરે જા, અને એવું હોય તો ચતુર્ભુવાની ગાદી આવી. આમ તાકાત હોય ને ચતુર્ભુવાની ગાદી આવી જો, તાકાત હોય ને તો આવજે. જેવું તેવું હોય ને તો ના આવતો. અને તું કહું કે વાઘની વસ્તુ નહીં અને મારે આદિવાસીમાં જોડાવવું છે, જોડાઈ લે. શું પરિણામ આવે છે? તું તારા કુળદેવનો નહીં થયો, તારા કુટુંબનો નહીં થયો, બરાબર. શું થવાનું હતું એમ? તારામાં ઓકાત નથી કે મારે હમું આવું એમ. શત્રુભુઆ એકવાર આવ્યા, પણ કિશન રાજપુરાની ભેટો કરજે, ખાલી ભેટો તું કરી દેજે બેટા, બરાબર છે. વિડીયો મારો જોજે એક સમયમાં. જો જે રાજપૂતના, જે સનાતન ધર્મ, અને જો મા મેળવીનો તો વિરોધ કરતો હોય, બરાબર, એ બધું ખોટું છે તારું. અને સતુ ભુવા સાચો માણસ છે. બેન દીકરીને 11 લાખ 22 લાખ રૂપિયા આલે છે.